થોડુંક ઇન્ટરેસ્ટિંગ વધારે ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું છે કારણ કે આપણે હાલીને આવ્યા આપણે નેપચ્યુને જવાનું હાલીને જવું. સો ગાઈસ અગેન 1.5 કિલોમીટરનો ચેલેન્જ. તો હેલો ગાઈસ, હું છું તમારો ફેવરિટ ફૂડી મનીષ ધરોડિયા એન્ડ આજે ચેલેન્જ આપણે એવો કંઈક કરવાના છે જે કોમ્પ્લિકેટેડ નહીં પણ વધારે જ કોમ્પ્લિકેટેડ બની શકે છે, જેમાં આપણે રેન્ડમ લોકોને એટલે કે મોરબીના રેન્ડમ લોકોને જઈને પૂછશી કે તમારા અકોર્ડિંગ તમારા સજેશન પ્રમાણે મારે આજે શું ખાવું જોઈએ, એ પણ નેક્સ્ટ 12 કલાક. સો સ્ટે ટ્યુન, લેટ્સ ગો. અમે એક ફૂડ બ્લોગર છીએ અને અમે આજે એક ચેલેન્જ કરી છે જેમાં અમે રેન્ડમ લોકોને પૂછીને તમારા સજેશન અકોર્ડિંગ ફૂડ ખાવાના છીએ. તો તમારા પ્રમાણે અત્યારે 11 વાગે અમારે શું ખાવું જોઈએ? નાસ્તો કરવો જોઈએ. કયો નાસ્તો કરવો જોઈએ? હળવો નાસ્તો. હા પણ તમે કહો ને, તમે અમારો આજનો ચેલેન્જ એવો છે, તમે જે કહેશો ને એ અમારે ખાવાનું છે નેક્સ્ટ 12 કલાક. તમારા અકોર્ડિંગ અત્યારે શું ખાવું જોઈએ? હળવો નાસ્તો કરી લો, ગાંઠિયા ફાફડી. ગાંઠિયા ફાફડી. ઓકે ગાઈસ, તો દીદી અકોર્ડિંગ આપણે છે ને અત્યારે ગાંઠિયા કે ફાફડા ખાવા જોઈએ. ઠીક છે, તો આપણે ગાંઠિયા ખાશું. તો જેવું કે તમે જોયું, દીદીએ કીધું કે અમારે ગાંઠિયા ખાવા જોઈએ, તો એ માટે અમે જઈએ છીએ સ્પેશિયલ ગાંઠિયા ખાવા. કઈ જગ્યાએ ગાંઠિયા ખાવા રાજુ? દેવભાઈ. તો અમે જાય છીએ ગાંધી ચોક મોરબીના વન ઓફ ધ બેસ્ટ એન્ડ ફેવરિટ ગાંઠિયા દેવુભાઈના ગાંઠિયા ખાવા. સ્ટે ટ્યુન ગાઈસ. તો અમારી ગાડી નીકળ ચૂકી છે ગાઈસ. એન્ડ આવા જ ફની એન્ડ ખતરનાક ચેલેન્જ માટે અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો. હજી અમે પહોંચી પેલા સબસ્ક્રાઇબ કરી નાખો જલ્દી ઇન્સ્ટન્ટ. તો અમે લોકો પહોંચી ગયા છીએ મોરબીની બજારમાં. તમે એકવાર ખાલી વ્યૂ ચેક કરજો. આ તમને ટ્રાફિક મળશે, 2 નંબરની વસ્તુ છે. એન્ડ મને તમે ઓળખો છો બરાબર? ચાલો રાખો, મોજ આવશે. જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ હોય ને તમે મોરબીની બજાર ન જોઈ હોય ને, તો આ વિડીયો તમારે છે ને એન્ડ સુધી જોઈ લેવાનો, કારણ કે આ વિડીયોમાં તમને આખી મોરબીની બજારમાં એક્સપ્લોર કરાવી દેશું. હા, ફૂડ પણ આવી જશે. મેઇન તો ફૂડ જ છે ને ભાઈ, છે ને. આ અમારો નગર દરવાજો. મોરબીની મેઇન બજાર, ઓલ્ડેસ્ટ મોરબી. એન્ડ હિયર વી ગો ગાઈસ, અમે લોકો આવી ગયા છીએ વન ઓફ ધ ફેવરિટ દેવભાઈ ને ત્યાં. ચાલુ રાખો ગાઈસ. કે તો બાઇક પાર્ક કરી દીધું છે અમે. ચાલો આપણે જાય છીએ દેવભાઈ ને ત્યાં. તો અમે લોકો આવી ગયા છીએ દેવભાઈ ને ત્યાં. ઓકે, તો અહીંથી આપણે સ્ટાર્ટ કરશી આપણો આજનો ફૂડ ચેલેન્જ. જો આપણી ડીશ બને છે. કેટલા વર્ષ જૂની તમારી શોપ જરા કયો તો ખરા? કેટલા વર્ષ જૂની છે? 49 વર્ષ. ઓહો, 49 years. 49 બરોબર. અને ટૂંકમાં આ જગ્યાને આમ તો હજી 55 વર્ષ થયા, પણ આ દુકાન ચાલુ કરી એને 49 વર્ષ થયા. ઓહો, મતલબ છે ને મોરબીની ઓલ્ડેસ્ટ ગાંઠિયાની શોપ છે. તમે આઈપ જોવો ખાલી. આ તો હજી છે ને સ્ટાર્ટ જ થયું છે. હલો અનિલભાઈ, હાલો બનાવી નાખો, અમારી એક પ્લેટ બનાવો. હાલો. 49 years. 49 years. 49 વર્ષ થયા. સાંજે ચાલુ કર્યું એને 11 વર્ષ થયા. પેલા એક બ્રાન્ચ હતી, પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી, પછી 5 બ્રાન્ચ થઈ. ઓહ, મોરબીમાં જ તમારી 5 બ્રાન્ચ છે? અમારી પૂર્ણિયા 5 બ્રાન્ચ. એક તો મહેન્દ્રનગર જ છે ને? મહેન્દ્રનગર કેપિટલ માર્કેટમાં ચાલુ કરી. બે રવા કરો, બનાવો. હાલો. હા ભાઈ, કેટલા વર્ષથી કસ્ટમર કેટલા વર્ષથી આવે પૂછી લે. 40 વર્ષ. ઓહ, અને આટો ને 2 રૂપિયા 3 રૂપિયા હતો ને ટ્રેનું આવું. ઓહ, બોલો. જોયું દેવુભાઈનો ટ્રસ્ટ. આ દેવુભાઈનો ટ્રસ્ટ છે. બનાવો. હાલો આપણે તમે. એક અમારા કારીગર હતા જે ઓફ થઈ ગયા, એને 3 વર્ષ થયા અને કોરોના પછી એને મૂકી દીધું. એ કારીગર 40 વર્ષ થયા કામ કરે. મોરબીની અંદર કોઈ પણ તમે ગેરંટી દો તમને 40 વર્ષ ક્યાં કોઈ કારીગર થઈ હોય તો. હા, એ બરાબર. 40 વર્ષ થયા. હું આવડ હતો ને ત્યારથી છેટ લગી એને કામ કર્યું હતું. કોરોના પછી એને
એને કામ મૂકી દીધું અને એમાં 3 વર્ષ પહેલાં એ કે હૈદરાબાદ ગયા હતા, હૈદરાબાદ ફરવા ગયા હતા રામોજી સ્ટુડિયોમાં, અને અહીંયા એને એટેક આવી ગયો. ઓહ. પછી એમાં એક પટેલ હતા, એક જાણીતા હતા, અને હૈદરાબાદથી કાંઈ મલ્લિકાર્જુન અહીંયા ફરવા ગયા હતા. અહીંયાથી પછી હૈદરાબાદથી બેંગ્લોર પ્લેનમાં આવ્યા, બેંગ્લોરથી રાજકોટ પ્લેનમાં લઈ આવ્યા બોડી, અને રાજકોટથી મોરબી લઈ આવ્યા. સો ગાઈસ આવી ગયા છે આપણા એક પ્લેટ પૂરી શાક ગાંઠિયા. 50 પૂરા ખાઈને કેટલા હતા? 50 ને? હાલો હવે આપણે એને ખાઈને ફિનિશ કરીને આસ્ક કરીએ નેક્સ્ટ રેન્ડમ પીપલને કે હવે એના પછી આપણે શું ખાવું જોઈએ. સ્ટે ટ્યુન ગાઈસ. ઓકે, તો આપણે છે ને મેન તો ગાંઠિયા ખાવાના હતા, એટલે આપણે પેલા ગાંઠિયા ખાશું. દેવુભાઈના ગાંઠિયા એટલે ગાંઠિયા અલગ જ ક્રિસ્પીનેસ હોય. ઓકે, તો આપણે આપણો પહેલો ચેલેન્જ કમ્પ્લીટ કરી નાખ્યો છે. આ વસ્તુ તો મેન્ડેટરી હતી, આ કમ્પલસરી હતી, વણેલા ગાંઠિયા. થેન્ક યુ દીદી, તમારા સજેશન પ્રમાણે અમારે સવારમાં થોડોક હળવો નાસ્તો ખાવા મળ્યો. ઓકે, તો આપણે છે ને ગાઈસ પહેલો ચેલેન્જ રાજી ખુશીથી પૂરો કરી નાખ્યો. બરોબર, આપણે આપણા ગાંઠિયા ખાવાના હતા, ગાંઠિયા ખાઈ લીધા. રાજુ પૂરી ખાતો હતો, પૂરી શાક. હવે જઈ છીએ અમે કોઈ નેક્સ્ટ રેન્ડમ બીજા પીપલને પૂછવા માટે. બરોબર છે, સ્ટે ટ્યુન ગાઈસ. તો ચેલેન્જમાં કંઈક ટ્વિસ્ટ લાવી, કંઈક રાજુના સજેશન અકોર્ડિંગ હવે આપણે ચેલેન્જ કરીશું. રાજુ, હું શું કહેવા માંગુ, આપણે જો આટલું બધું ખાવાના જ બરોબર હે, તો થોડુંક હેલ્થ મેન્ટેન કરવી પડે. જેમ કે આપણે બાઇક આ મૂકીને આપણે ચાલીને બધું એક્સપ્લોર કરી તો કેવું રહેશે? ઇન્ટરેસ્ટિંગ. હવે આપણે છે ને હાલીને એક્સપ્લોર કરીશું આખું મોરબી. બરોબર, આવી જાવ હાલો. તો જો અમે ભાઈ હાલવા માંડ્યા છે. હાલવાનો પ્રોફાઇલ તમને દઈ, વળી તમને એવું ખોટે ખોટું એવું ન થાય કે વળી ખોટે ખોટું હાલ. શું કહેવાય, આમ થેલી કરવા નીકળાય. હા, અંડરગ્રાઉન્ડ રિપોર્ટ. ગ્રાઉન્ડ રિપોર્ટ શૂટ કરી યાર. લોગિંગ આઈ ગ્રાઉન્ડ રિપોર્ટ શૂટ કરવાનો છે અમારે. ઓકે, તો અમે અત્યારે આવી ગયા છીએ રિક્ષાવાળા ભાઈને પૂછવા માટે. હાય બ્રો, હું છે ને ફૂડ બ્લોગર છું, અને આજે મેં ચેલેન્જ કર્યો છે કે કોઈ રેન્ડમ વ્યક્તિને પૂછીને એના અકોર્ડિંગ આજે અમારે ફૂડ ખાવાનું છે. તો તમારા સજેશન પ્રમાણે અત્યારે અમારે શું ખાવું જોઈએ? અત્યારે તમારે વડાપાવ ખાવો છે સંતોષનો વડાપાવ. લેટ્સ એક્સપ્લોર ગાઈસ. થેન્ક યુ બ્રો, ઇન્ટરેસ્ટિંગ. આપણે સંતોષનો વડાપાવ ખાવા જાવ, એ પાછું હાલીને. સંતોષનો વડાપાવ રવાપર રોડ ઉપર છે, આપણે હાલીને જાવ. રેડી? હવે છે ને ક્રિએટિવ વેમાં શૂટ કરવાની ટ્રાય કરી છે, એટલે જેથી તમને ઇન્ટરેસ્ટિંગ લાગે ને મજા પણ આવે. આ છે મોરબીનો રવાપર રોડ, એન્ડ અહીંથી ઓલમોસ્ટ 1-1.5 કિલોમીટર સંતોષનો વડાપાઉં થાય છે. એટલે આપણે હાલીને જાય ત્યાં સુધીમાં છે ને આપણા ગાંઠિયા પચી જાય. ઓકે, તો ગાઈસ અમે ભાઈ હાલવા માંડ્યા અહીં. બરાબર, હાલું જ પડે ને એટલે પચી જાય. દેવભાઈના પૂરી શાક ગાંઠિયા નગર ગાયો ગા ન પચે ગાય. 1 કિલોમીટર તો ઓછામાં ઓછું અમારે હાલવું પડશે, ત્યારે થોડીક જગ્યા થશે વડાપાવની. ઇન્ટરેસ્ટિંગ છે ને, ટુ ઇન્ટરેસ્ટિંગ. ઓકે, તો અમારાથી ખાલી છે ને 50 મીટર જ સંતોષના વડાપાઉં છે દૂર, એન્ડ ઓલમોસ્ટ અમે હાલીને સંતોષને અહીંયા તો પહોંચી જવાના છીએ. રેડી? કર રોટેટ કેમેરો કર. આ છે શેરી. આને કઈ સ્કીપ કરી નાખજો, આ મોરબીની બ્યુટી છે એટલે સ્કીપ. ઓકે, તો આવી ગયા છીએ અમે સંતોષ ને અહીંયા. આના વડાપાઉં છે ને મોસ્ટ ડિમાન્ડિંગ વડાપાઉં હોય છે. આપણે આવી તો ગયા પણ કોઈ દેખાતું જ નથી. હેલો,
કોઈ છે છે બનાવી દો, હાલો એક વડાપાઉં બનાવી દો. અમને એવું થતું હતું કે અત્યારે નહીં હોય, પણ છે મસ્ત એક કાચું કાચું સંતોષનો સ્પેશિયલ વડાપાઉં બનાવી દો. ઓકે, તો આપણા વડાપાઉં અહીંયા બને છે અને આપણે બ્રોને પૂછશી કેટલા વર્ષ છે, કેટલા વર્ષ જૂનો સંતોષ ચાલુ કર્યું ને, કેટલા વર્ષ છે બ્રો? 2013 2013 એટલે ઓલમોસ્ટ 3 years. એન્ડ 3 વર્ષમાં તો આને છે ને મોરબીના પબ્લિકને ગાંડા કર્યા છે વડાપાઉં ખાવા હાટું. વડાપાઉંની સાઈઝ એકવાર જોજો, જ્યારે ફાઇનલ વડાપાઉં બનીને આવે ને તમને દેખાડશું. હાથમાં પણ નહીં રહે એવડો વડાપાઉં હશે. એન્ડ પ્રાઇસ શું છે? 50 રૂપિયા, સાદા ને 50, બટર ને 50. સાદા નહીં 50 અને બટર નહીં 50. 50 રૂપિયામાં તો ખાનદાની વડાપાઉં આવશે, ખાનદાની. ઓકે ગાઈસ, તો આપણા વડા આવી ગયા છે, વડાપાઉં આવી ગયા છે. એનું વડું તમને ચેક કરાવો ખાલી. આમ જુઓ છે ને, મોતીચૂરના લાડવા જેવડા વડા છે. એકદમ ગરમ ગરમ એટલે ખાવાની મોજ આવશે આપણને. જલ્દીથી હવે બ્રો આપણને એક વડાપાઉં બનાવી દે એટલે આપણે ખાઈ નાખીએ. તો ગાઈસ આપણું છે ને ફાઇનલી વડું બને છે. આપણે પ્લેન જોયું હો બ્રો? હા, તો વાંધો નહીં. બટર નગર પછી આ કેટલું બટર વાળું થઈ જાય નહીં રાજુ? વળી કોઈક બીજું કંઈક કહે તો શું કરવાનું? એટલે તો હાલીને આવી એટલે ડાયજેસ્ટ થઈ જાય, ઇન્સ્ટન્ટ થઈ જાય. ઓકે, તો આપણા વડા આવી ગયા છે. તમે જુઓ ખાલી સાઈઝ ચેક કરો, કેવડી સાઈઝ છે. 50 રૂપિયામાં આવડું મોટું વડું આવે. ઓલમોસ્ટ તમે છે ને એક ખાવો એટલે આઈ થિંક પૂરું, કેસ ક્લોઝ થઈ જાય. સંતોષના વડાપાઉં. ઓકે, તો ફોન છે ને સ્ટેન્ડમાં રાખી દઈ, પ્રોપર રહી જાય. મન નથી હોતું, રહી ગયું ફાઇનલી રહી ગયું. ઓકે, સેકન્ડ ચેલેન્જ કમ્પ્લીટેડ. સંતોષના વડાપાઉંની વાતો જ અલગ હોય. સ્ટફિંગ જુઓ તમે, મોજ આવે ખાવાની. શું કેવું રાજુ? કાંઈ કહેવાનું જ ન હોય ભાઈ. જલ્દી આને ખાઈ લઈ એ નીકળી જાય ત્રીજા વ્યક્તિને પૂછવા. સ્ટે ટ્યુન ગાઈસ. ઓકે, તો વડાપાઉં ખાઈ લીધા છે અમે અને હવે નીકળી ગયા છીએ અમે ત્રીજા વ્યક્તિને પૂછવામાં. સાચી વાત છે. હાલતા ક્યાં પહોંચી ને અમને ખુદને નથી ખબર. એ વાત સાચી છે. ઓકે, અમે લોકો છે મેઇન બજારમાં રખડી એટલે અનધર અમારા વડાપાઉં ડાયજેસ્ટ થઈ જાય. ભલે ઇન્સ્ટન્ટ થાય નહીં, બ્રેડ ન થાય, 2 નંબરની વસ્તુ, બટ મનને શાંતિ મળે ને થોડી ઘણી, એના થઈ ગયા એ મને. ચાલ. ઓકે, તો સામે છે ને પાનની શોપ છે, પાન પાર્લર. એને આપણે અહીંયા જઈને એ અંકલને પૂછશી. જ્યારે પણ વ્લોગિંગ કરતા ને ત્યારે રોડ ક્રોસ કરવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. હું છે ને ફૂડ બ્લોગર છું અને આજે મેં ચેલેન્જ કર્યો કે મોરબીના રેન્ડમ લોકોને પૂછીને એના સજેશન અકોર્ડિંગ આજે મારે ખાવાનું છે. તો તમારા પ્રમાણે અત્યારે મારે શું ખાવું જોઈએ? તો પૌવા બટાકા ખાવી આવો. ઓકે, પૌવા બટેકા. શોપ કઈ જગ્યાએ? આગળ જો ડાયમંડ બેકરી આગળની શેરીમાં જ છે. પૌવા બટેકા. ઓકે, થેન્ક યુ.
તો મોટા ભાઈ અકોર્ડિંગ આપણે પૌવા બટેટા ખાવા જોઈએ. તો હવે આપણે જાશું પાછા પૌવા બટેટા ખાવા. રામાભાઈની બેકરી આગળ રામાભાઈની બેકરી કંઈક આવે છે એની આગળ થોડોક ઇન્ટરેસ્ટિંગ ચેલેન્જ થતો જાય છે આમ સ્ટેપ બાય સ્ટેપ. અમે અહીંયા લગી હાલીને આવ્યો ને પાછા જાય બીજું બાજુ. હા છે ને એને ખબર હે કે શૂટ ચાલે છે એટલી બધી જગ્યા હતી તો એ બાજુમાંથી જ નીકળવું છે. આ મોરબી અમે વ્લોગિંગ કરી અમારો વાક નથી. ઝીરો સિવિક સેન્સ ગઈસ, ઝીરો સિવિક સેન્સ. પાછળથી આવી મેઇન વસ્તુ એ છે કે આપણે છે ને રામાભાઈની બેકરી ગોતવાની. પહેલાં તો આપણને ખબર નથી, આપણે અંકલને પૂછી લે. રામાભાઈની બેકરી ક્યાં આવે અંકલ? રામાભાઈની બેકરી પૌવા બટેટા ક્યાં બને? છેલ્લું નાખવું નો રહ્યું, થોડું ઝાડ નો દેખાય. આ લાઈનમાં છેલ્લું નાખવું નો રહ્યું. ઓકે. આ ગલીમાં જઈ ઉભી રહી. ઓકે ભારત પાન છે ને. હા બરોબર. ગલીમાં, એ નાખવું ઓકે પડે. ઓકે થેન્ક યુ. ઓકે તો ફાઇનલી અમને આઈડિયા આવી ગયો કે અમારે હવે ક્યાં જવાનું છે. સો ફાઇનલી વી અરાઇવ્ડ એટ ભારત પાન. કારણ કે ભારત પાન છે ને એ મોરબીનું ઓલમોસ્ટ ફેવરિટ પાન પાર્લર છે, એને બેસ્ટ છે. પૌવા બટાટા ઓકે, શિવ શક્તિ પૌવા બટાટા. ઓકે તો આપણે આવી ગયા છીએ પૌવા બટાટા ખાવા. આપણે ત્રીજા ચેલેન્જ અકોર્ડિંગ એક પ્લેટ પૌવા બટાટા બનાવી નાખો. ઓકે આવી ગયા છીએ આપણે ત્રીજા ચેલેન્જ અકોર્ડિંગ પૌવા બટાટા. સનલાઇટ આવશે, ચેન્જ કરી નાખ. ઓલી બાજુ ચાલુ હતું ને? ઓકે આપણે સવારમાં થોડોક હેલ્ધી નાસ્તો મળી ગયો વળી. સવારમાં આવું હેલ્ધી ખાવાનું મળે ને. હેલ્ધી ખાવાનું આગળ કઈ ખાઈ નહીં હોય તો ભૂલી જ ગયો. તો જલ્દીથી હવે આને ફિનિશ કરી નાખી એન્ડ જાય આપણા ચોથા ચેલેન્જ તરફ, એટલે ચોથા વ્યક્તિને પૂછવા માટે. ઓકે તો પૌવા બટેટા આપણે ખાઈ લીધા છીએ અને હવે આપણે જઈએ છીએ આપણે ચોથા ચેલેન્જ તરફ. હાલીને દેવાની મોજ જ અલગ આવે ગાઈસ. આપણે ઓલમોસ્ટ ઘણું બધું ખાઈ લીધું છે હજી. કેટલા વાગ્યા તો 1 કલાક પૂરી નથી થઈ. 1 કલાક નથી થઈ ને આપણે ઘણું બધું ખાઈ લીધું. તો આપણે હાલતા હાલતા હવે જાય છીએ સરદાર બાગ બાજુ. મોરબીનો 1 કરોડના ખર્ચે બનાવેલો એકમાત્ર બાગ. એન્ડ ત્યાં થોડોક આપણે છે ને એક્સરસાઇઝ કરી એટલે થોડુંક ડાયજેસ્ટ થઈ જાય. એન્ડ દેન પછી આપણે આપણો ચેલેન્જ કન્ટિન્યુ કરશું. પહેલાં છે ને આપણે થોડીક વાર કેસર બાગમાં દંડિકા વેળા કરી લઈ એન્ડ દેન આપણે અગેન આપણો ચેલેન્જ સ્ટાર્ટ કરશું. તો ઓકે ફાઇનલી અમે ઓલમોસ્ટ પહોંચવા જઈ આવ્યા છીએ મોરબીના મોસ્ટ હાઈલી ડિમાન્ડિંગ સરદાર બાગ પાસે. હાય અંકલ. આ દાદાને તમે વેરી વેલ ઓળખો છો. દાદાની સોડામાં છે ને આપણે ઓલમોસ્ટ 3.5 લાખ વ્યૂ છે. દાદાને તમે આ રીતના ઓળખો. હાય કરતી
હા ના 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 ઇન્ટરેસ્ટિંગ બનવું જોઈએ ને. ઓકે તો ફાઇનલી આપણે આવી ગયા છીએ સરદાર બાગ. 1 કરોડના ખર્ચે બનાવી સરદાર બાગ. આઈ ડોન્ટ નો વાય બટ 1 કરોડ બોલવામાં મોજ જ અલગ આવે. વિચાર તો ખરી તું 1 કરોડની પ્રોપર્ટી ઉપર ઓ, એ, જો તો ખરી. 1 કરોડની પ્રોપર્ટી ને 1 કરોડના ખર્ચે બનાવેલા સરદાર બાગ. પ્રોપર્ટી તો વધારે થઈ જાય ને, 1 કરોડનો તો ખર્ચો કર્યો છે ખાલી. સો હું મારી જાતને ખુદ પ્રાઉડ ફીલ કરું છું જસ્ટ બીકોઝ કે હું 1 કરોડના ખર્ચે બનાવેલ પ્રોપર્ટી ઉપર ઊભો છું. અત્યારે આવું છું, વોક કરું છું. તો આપણે છે ને થોડીક વાર કંઈક દંડી કાવડા કરી લઈ એટલે આપણે મોજ આવી જાય. હાલી હાલીને તો આપણું શરીર દુખવા માંડ્યું છે ધીમે ધીમે. રાતે ખબર પડશે, કાંઈ વાંધો નહીં. $144 પ્રિન્ટનો જીમ. મને મારા ભાઈબંધ એમ કે તારે જીમ કરે. હવે આપણે ખાવું હોય બહારનું, જીમ તો મેળ આવે નહીં એટલે આપણે સ્કીપ. એ તો જીવ એ ગજબ. સરદાર બાગ તો છે ને ઓમ વિવેમ કોલેજની આજુબાજુની જે કોલેજ છે ને એના સ્ટુડન્ટ્સને વધારે ખબર હશે, કારણ કે એ ભણતા તો હે નહીં. વધારે ઉપયોગ તો ઈ હા 1 કરોડનો સદુપયોગ. ઓકે ગાઈઝ, તો અમે છે ને ઓલમોસ્ટ અડધો કલાક રેસ્ટ કરી લીધો છે અને હવે અમને થોડું કમ્ફર્ટેબલ ફીલ થાય છે, મજા આવે. તો હવે આપણો ચેલેન્જ રિસ્ટાર્ટ કરી. ઓકે કન્ટિન્યુ ગાઈઝ. સ્કીપ. ઓકે તો ત્યાં એક ભાઈ દેખાય છે આપણી પાછળ, આપણે એમને જઈને પૂછીએ. હું છે ને એક ફૂડ બ્લોગર છું અને આજે અરે થેન્ક યુ. આજે મારો એક ચેલેન્જ ચાલુ છે કે મોરબીના રેન્ડમ લોકોને પૂછીને એના સજેશન પ્રમાણે મારે જમવાનું ખાવાનું વોટેવર. બરાબર, તમારા અકોર્ડિંગ અત્યારે મારે શું ખાવું જોઈએ? એ તમારે જો જાજી ભૂખ હોય તો પછી ગુજરાતી થાળી બેસ્ટ છે. ગુજરાતી થાળી. હા ઓકે, ગુજરાતી થાળી ગાઈસ. રેડી, થેન્ક યુ. તમારા વિડીયો જોઉં છું. અરે થેન્ક યુ. ચાલો આપણે ખાસો ગુજરાતી થાળી. લોકેશન કહી દો તમે. લોકેશન તમારે જો સારામાં સારું જમવું હોય ને તો નેક્સસ હોટલ પાસે માનસિંગ નેપચ્યુન. હા નેક્સસ છે ને ઓલી સિનેમા. નેક્સસ સિનેમા. અહીંયા નેપચ્યુન ભાઈનું માનસિંગ નેપચ્યુન. હા ઓકે. એનું ગુજરાત બેસ્ટ છે. ઓકે, થોડુંક વધારે ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું છે કારણ કે આપણે હાલીને આવ્યા ને આપણે નેપચ્યુને જવાનું છે. હાલીને જવાનું છે તો અહીંયા બી એક જગ્યા બહુ બેસ્ટ છે. આપણે શું કહેવાય સ્કાય મોલની સામે નથી? સ્કાય મોલની સામે? હા, સ્પાઇસી સ્પૂનની બાજુમાં. સ્પાઇસી સ્પૂનની બાજુમાં અત્યારે જે નવું બન્યું એ. ઓકે, તો આ બરાબર, આ બેસ્ટ છે. ઓકે રેડી, થેન્ક યુ. હાલો, આપણે ઓલમોસ્ટ મળતા બેચાથી આપણો ચેલેન્જ ટફ થઈ જાય. જો મોટા ભાઈ એમ કીધું હોત ને કે તમે નેક્સસ જાઓ. ચાલો તો હવે આપણે જઈ છીએ સ્કાય મોલની સામે, એ પણ હાલીને. બાઇક તો હા, એનાથી ઓર તો સ્કાય મોલ પડે. મારી દેખો ચાલ. કે તો અમે ગાઈસ ચાલવા માંડ્યા છીએ ને અગેન અમારાથી જે લોકેશન છે ને 1 કિલોમીટર દૂર છે. તો ઇન્ટરેસ્ટિંગ, યસ ડેફિનેટલી. 2 કિલોમીટર, ઓહો 2 કિલોમીટર છે એટલે હવે તો બધું પતી જાય ખાવાનું. એન્ડ આપણે ખાવાની છે ગુજરાતી થાળી. તો ઓલમોસ્ટ અમે છે ને 500 મીટર હાલી ગયા છીએ. સ્વામિનારાયણ મંદિર આવી ગયું છે એટલે આઈ થિંક 1-1.5 કિલોમીટર જ હવે બાકી છે આપણું ફાઇનલ લોકેશન. આઈ જસ્ટ હોપ કે રિટર્ન અમે આવીને ત્યારે અમારો બાઇક અહીંયા પડ્યું હોવું જોઈએ. ઓકે, તો આપણે હાલીને અહીંયા પહોંચી ગયા છીએ ઉમિયા સર્કલે. એન્ડ અહીંથી ખાલી 200 મીટરના અંતરે જ સ્કાય મોલ આવી જાય.
એમ તો હવે એવું લાગે છે કે હાલીને ચેલેન્જ કર્યો એ થોડોક ટફ થઈ જાય અમારા માટે, પણ કાંઈ વાંધો નહીં. આમ પાણીની નીડ્સ છે, પણ અમે આખો દીમાં પાણી પણ નથી પીધું. શરીર આમ એમ થાય કે ધીસ ઇઝ ધી એન્ડ વાળી ફિલિંગ આવે. તો તમારી માટે અમે ગીવ અપ નહીં કરી ચેલેન્જમાં. ચેલેન્જ અમે લાસ્ટ સુધી એન્ડિંગ સુધી ચાલુ રાખશું. ઓકે, તો અમે છે ને પહોંચી ગયા છીએ. તો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ એન્ડ તમે જોઈ શકો છો સ્કાય મોલ. આ જ કરવાનું, આ જ કરવાનું અમારો ચેલેન્જ ચાલુ. સરસ લ્યો ઠેઠ હાલીને આવ્યો અમે અહીંયાથી મહેન્દ્રનગરથી. ભાઈ ભાઈ મનતા રહી ગઈ હતી ચેલેન્જ ચાલુ હોય, માનતા નહીં. ઓકે, ફાઇનલી ગાઈસ, આને જોઈને તો કેવું થાય ખબર, 1 કરોડની લોટરી લાગી ને એવું ફિલિંગ આવે અત્યારે. ઓકે, તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ગુજરાતી ખાવા. આજે એક્સાઇટેડ? યસ, વેરી એક્સાઇટેડ. તો ફોનની બેટરી છે ને આપણી 17% જ છે, એટલે આપણે એને રાખી દઈએ છીએ ચાર્જ પર. એને એ પહેલાં આપણી ગુજરાતી થાળી આવી જાય એટલે તમને ગુજરાતી થાળી બતાવી દઈ, એટલે આપણો ચોથો ચેલેન્જ પણ પૂરો થઈ જાય. સ્ટે ટ્યુન ગાઈસ. ઓકે, તો ગાઈસ ફાઇનલી અમારી ગુજરાતી થાળી આવી ગઈ છે એન્ડ જલ્દીથી આને ફિનિશ કરી નાખી. આ છે અનલિમિટેડ છે એટલે બહુ કોમ્પ્લિકેટેડ તો થવાનું છે. ભૂખે હારી લઈ ગઈ એટલે ફિનિશ કરી નાખી. ત્યાં સુધીમાં આપણો ફોન ચાર્જ થઈ જાય એને પછી આપણે કન્ટિન્યુ કરીએ આપણું નેક્સ્ટ ચેલેન્જ. રેડી રાજુ? રેડી. ઓકે ગાઈઝ, તો ફાઇનલી અમારો ચોથો ચેલેન્જ પણ અમે પૂરો કરી નાખ્યો છે એન્ડ ઓનેસ્ટલી બહુ મસ્ત જમવાનું હતું. ગુજરાતી થાળી હતી, જે થર્ડ પાર્ટી હતી અમારી, જે સરદાર બાગમાં અમને જેને સજેશન આપ્યું તો બેસ્ટ સજેશન એવર. થેન્ક યુ ગાઈઝ. તો હવે આપણે જઈએ છીએ આપણા 5મા વ્યક્તિ પાસે, જેની પાસેથી આપણે 5મો ચેલેન્જ લેશું. બપોરનો ટાઈમ થઈ ગયો એટલે આઈ થિંક હવે કોઈ નહીં મળે, તો આપણે છે ને થોડોક રેસ્ટ કરી લઈએ અને 3-4 વાગ્યા પછી આપણે કન્ટિન્યુ કરશી. સો સ્ટે ટ્યુન ગાઈસ. ઓકે ગાઈસ, તો સાંજના વાગી ગયા છે 4 અને અહીંથી હવે આપણે કરીશું આપણો ચેલેન્જ કન્ટિન્યુ. સો લેટ્સ સ્ટાર્ટ. આઈ જસ્ટ હોપ કે સાંજે છે ને પહેલાં તો આપણને કોઈક ચાનું કહે, કારણ કે સાંજે ચા પીવાની બહુ તલપ લાગી છે, એટલે કોઈક આપણને ચા માટે સજેશન આપે તો બેસ્ટ છે. તો સામે એક ભાઈ બેઠા છે, ચાલો આપણે એને પૂછીએ. હું એક ફૂડ બ્લોગર છું અને આજે અમે ચેલેન્જ ચાલુ છે કે રેન્ડમ વ્યક્તિને પૂછીને એના અકોર્ડિંગનું ફૂડ ખાવાનું છે. તમારા અકોર્ડિંગ અત્યારે અમારે શું ખાવું જોઈએ કે પીવું જોઈએ? ભૂંગળા બટેકા. કઈ જગ્યાએ? શર્માજીના આયલા શર્માજી. એટલે અહીંયા છે એ કે અહીંયા છે? બે જગ્યાએ. અહીંયા ધવલભાઈ કરીને એ સંભાળે આ બ્રાન્ચ શર્માજીની આયલે જો આ પક્કા ભાઈને ભૂંગળા બટેકા આવેલે. તમે ફાઇનલ કહી દો ને. બેસ્ટ વસ્તુ ભૂંગળા બટેકા અત્યારે મોરબી સારામાં સારો નાસ્તો કહેવાય. રહો પર ચોકડી આયલે જાવ તમને મજા જ આવશે. એ બરોબર છે. હવે એના અકોર્ડિંગ એના સિવાય કઈ નવી વસ્તુ? એના સિવાય મારા ખ્યાલ પ્રમાણે અમે મોસ્ટ ઓફ નાસ્તો કરી ભૂંગળા બટેકા જે હાલે મોરબીમાં. ગમે એ તમે પૂછશો ને એટલે એમ કે ના આ વસ્તુ છે ભૂંગળા બટેકા, બીજો નાસ્તો ના. ઓકે, સો ડન. લોક કરી ભૂંગળા બટેકા શર્માજીના. આવી જાવ હાલો. ઓકે, તો ગાઈઝ મોટા ભાઈએ કીધું છે કે આપણે ભૂંગળા બટેકા ખાવા જોઈએ શર્માજીના, એટલે આપણે હવે હાલીને જાશું રવા પર ચોકડી હે શર્માજીના ભૂંગળા બટેકા ખાવા. સ્ટે ટ્યુન ગાઈઝ. હા ને ચા પીવી હતી બોલ. ચા સજેસ્ટ ન કરી યાર. ચા વાળા બાજુમાં જ પૂછ્યું તો કોઈ ચા તો ચા સજેસ્ટ ન કરી. માથું દુખવા લાગે અમુક ટાઈમ પછી આમ ચા ન પીવીને તો કાંઈ વાંધો નહીં. બેટર લક નેક્સ્ટ ટાઈમ. ઉમ્મીદ પે તો દુનિયા કાંઈ અમે. ઓકે રન. ઓકે
આમ જવાનું, આ બાજુ ધીસ વે. સો ગાઈસ અગેન 1.5 કિલોમીટરનો ચેલેન્જ એ થોડુંક ઇન્ટરેસ્ટિંગ બનતું જાય છે કે ખાવા માટે અમારે પેલા છે ને સર્વાઈવ કરવો પડે, 1.5 કિલોમીટર હાલવું પડે અને પછી અમે ખાવા જઈએ એને. આવું તો આઈ થિંક તમે ક્યાંય જોયું નહીં હોય. બસ 500 મીટર એન્ડ અમારી ડેસ્ટિની ઓલરેડી સામે અમને દેખાય જ છે. હા, એ 2 નંબરની વસ્તુ છે કે હાલીને અમારા ટાટિયા દુખવા માંડે, એ 2 નંબરની વસ્તુ છે. બટ મજા આવે, કિક મળે, કિક. ઓકે ગાઈસ, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રવા પર ચોકડીએ. એન્ડ બસ આઈ થિંક 50 મીટર જ દૂર છે શર્માજી નાસ્તા હાઉસ, કે જ્યાં જઈને આપણે આપણો ચેલેન્જ પૂરો કરવાનો છે. ઠીક છે, બાજુમાં ઉભા રહી ગયું એમ કરી. ઓકે ગાઈસ, તો ફાઇનલી અમે શર્માજીને અહીંયા પહોંચી જવાના છીએ. નોટ ગયા છીએ, ઇટ્સ જવાના છીએ. બરાબર. હા બસ એ સામે દેખાય શર્માજી નાસ્તા હાઉસ, ત્યાં જઈને ખાઈ લઈએ આપણે 1 પ્લેટ ભૂંગળા બટાટા એન્ડ કરી નાખીએ આપણે ચેલેન્જ કમ્પ્લીટ. તો ઓકે ગાઈસ, ફાઇનલી અમે પહોંચી ગયા છીએ શર્માજીને અહીંયા. હાલો 1 પ્લેટ ભૂંગળા બટાટા બનાવી દઈએ ખાવાનું. હાલો આવી જાઓ. કેવો કાલે ઇન્ટરેસ્ટિંગ, મજા આવે. બધું સિસ્ટમ બિસ્ટમ બરોબર હે, સિસ્ટમ બિસ્ટમ પગ બરોબર, પગ રેડી એકદમ બરોબર. એ તો રાઈતે ખબર પડે. ઓકે, તો ફાઇનલી આવી ગયા છે આપણે 1 પ્લેટ ભૂંગળા બટાટા. જે લોકો મોરબીથી હશે ને એની વેરી વેલ ખબર હશે કે ભૂંગળા બટાકા એટલે શર્માજી. એન્ડ આ તો મેં નોર્મલ મગાવ્યું છે. તમારે તીખું ખાવું હોય ને તો તમારા ભૂકા બોલી જાય એટલું તીખું બનાવી દઈએ. જલ્દીથી આને કરી નાખી ફિનિશ અને નીકળી અમારા નેક્સ્ટ ચેલેન્જ. સ્ટે ટ્યુન ગાઈસ. ઓકે ગાઈસ, તો શર્માજીના ભૂંગળા બટાકા આપણે તીખા ખાઈ લીધા છે એટલે આ ચેલેન્જ થઈ ગયો છે આપણો પૂરો. હવે નીકળીએ આપણે નેક્સ્ટ સ્પોટ પર, બરાબર, નેક્સ્ટ વ્યક્તિ પાસે એન્ડ કરી નાખશું આપણો ચેલેન્જ કન્ટિન્યુ. આઈ જસ્ટ હોપ કે હવે કોઈ ભૂંગળા બટેટા ન ખી, કારણ કે આપણે એક ને એક વસ્તુ કેટલી વાર ખાવી પીવી એટલે રિપીટ નથી કરવાની પડે. બસ પૂરું. ઓકે ગાઈસ, તો આપણો ચેલેન્જ કન્ટિન્યુ છે, ઠીક છે. અને હવે આપણે કંઈક અલગ રીતના ટ્રાય કરી, બરાબર. આપણે એ રસ્તો પાછે નથી જવાનું. આઈ જસ્ટ હોપ કે કોઈ આપણને આ રસ્તો ટ્રાય કરે, સજેસ્ટ કરે. અત્યારે છે ને અમે નરસન ટેકરીએ છીએ, સો બેસ્ટ વે એ છે કે આપણને આ બધું કંઈક સજેસ્ટ કરે. સ્ટે ટ્યુન ગાઈસ. તો હે ગાઈસ, અમારી સાથે એક સીન થઈ ગયો. અમે એક અંકલને પૂછ્યું પણ અંકલે તો કેમેરા જોઈને તરત જ ના પાડી દીધી. હવે લેટ્સ સી ફાઇન્ડિંગ અનધર વન જે આપણને ગાઈડ કરે. તને કેવું લાગે રાજુ? મજા આવે. મજા આવે, સાચી વાત. પણ આ કેમેરા ફિયર શું કામ હશે માણસ, એમ નથી પડતી. ઓકે ગાઈસ, તો હવે આઈ થિંક આઈ જસ્ટ હોપ કે અહીંયા છે ને આપણને કોઈ મળી જાય જે આપણને બેસ્ટ ફૂડ સજેસ્ટ કરે. હા, અને આ સામે છે કોઈક છોકરાઓ. હાય બ્રો, હું એક ફૂડ બ્લોગર છું અને અત્યારે મારો ચેલેન્જ ચાલે છે કે રેન્ડમ વ્યક્તિને કહીને તમારા સજેશન પ્રમાણે મારે જમ ખાવાનું છે. તો તારા અકોર્ડિંગ અત્યારે મારે શું ખાવું જોઈએ? સામે મળે આગળ ઘૂઘરા આરકેના મસ્ત આરકેના ઘૂઘરા. ઓકે, બેસ્ટ, થેન્ક યુ. તો ગાઈસ, આપણે હવે આરકેના ઘૂઘરા ખાવાના છે. સ્ટે ટ્યુન. થેન્ક યુ. મતલબ એક વસ્તુ આપણે અકોર્ડિંગ થઈ, આપણને આ તરફનું કંઈક ચેલેન્જ મળ્યો છે. હા, ઘૂઘરા મળ્યા એટલે મજા આવશે.
વળી એક ને એક ડીશ આપણે ખાઈને વળી કંટાળી જાય એટલા માટે ઓલમોસ્ટ પહોંચવા ઉપર જ છીએ આરકે ઘૂઘરા એ આપણે ડેસ્ટિનેશન. સારું કર્યું આ ભાઈ આરકે ઘૂઘરા સજેસ્ટ કર્યા. ઓમે મેં કીધું કેટલો ટાઈમ છે ખાધા નહોતા ખાવાની અચ્છા તને ખાવાની ઈચ્છા હતી ઘૂઘરા નહીં બેસ્ટ છે ને કંઈક અલગ ખાવા મળ્યું બરાબર છે. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ચૂક્યા છીએ આરકે ઘૂઘરા. ફાઇનલી તો ગાઈસ આવી ગયા છે આપણે આરકે ના ઘૂઘરા. વાહ મોજ આવી. આખા ચેલેન્જમાં કંઈક નવું ખાવા મળ્યું. થેન્ક યુ બ્રો. જલ્દીથી આને ખાઈ નાખી અને નીકળી જાય આપણા નેક્સ્ટ લોકેશન ઉપર. થેન્ક યુ. હા હા ઓકે ગાઈસ તો આપણે આપણો 5મો ચેલેન્જ પણ પૂરો કરી નાખ્યો છે એન્ડ નીકળી હવે આપણે નેક્સ્ટ વ્યક્તિ પાસે બરોબર 6થા ચેલેન્જ માટે. સ્ટે ટ્યુન ગાઈસ. અગેન અમે લોકો નીકળી ગયા છીએ મોરબીની ગલીઓમાં ગોતવા અમારા 6થા ચેલેન્જરને. 5 કમ્પ્લીટ થઈ ગયા અમારા 6થા ચેલેન્જરને ગોતવા માટે અગેન અમે નીકળી ગયા છીએ. આજ તો કાઢીએ સારો થઈ ગયો અમારો. આજ સારું ભાઈ. મિનિમમ કેટલો ખાઈ લાવીશ? 15 કિલોમીટર ઓલ ઓફ 15 કિલોમીટર અમે હાલી ગયા. ખાધું એની સામે અમે 15 કિલોમીટર તો હાલી ગયા છીએ. મતલબ આવો ફૂડ બ્લોગર કે આવા ચેલેન્જર તમને ક્યાંય જોવા ન મળે. એક યુનિક વે ક્રિએટિવિટી કરીને તમને સર્વ કરી. એ મોજથી આયલા હોય ઈ એવું મોજથી કાંઈ નહીં કે આમ થાક લાગ્યો. થાક બાક લાગ્યો એવું નહીં. તમે અમારા ફેસ એક્સપ્રેશન જોવો ને તો તમને એમ લાગે કે ના કાંઈ એવું લાગતું જ નથી કે અમે લોકો હાલીને એવી રીતના શૂટ કંઈ કરતા હોય એવું. તો ગાઈસ આઈ થિંક અમારો ચેલેન્જ હવે ટફ થતો જાય છે જસ્ટ બીકોઝ કે અમે છે ને 3-4 જગ્યાએથી તો અમને ના પાડી કે ભાઈ વિડીયો ન ઉતારતા એન્ડ ઓલમોસ્ટ અમે આઈ થિંક બધી વસ્તુ પણ ખાઈ લીધી છે. સો ફિંગર ક્રોસ એન્ડ ચાલો કરીએ જે થાય X, Y, Z. ફાઇનલી ગાઈસ અમારે જે અમે બાઇક પાર્ક કર્યું હતું એ જગ્યા પર પાછા આવી ગયા છીએ એન્ડ હવે આગળનો ચેલેન્જ છે ને અમે બાઇક સાથે કરીશું કારણ કે 15 થી 20 કિલોમીટર તો આજે અમે ટ્રાવેલિંગ કરી છે એન્ડ હવે પગ કેવડાવે. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણા ધનો પાસે. આગળનો આપણો ચેલેન્જ છે ને આપણે બાઇક સાથે કરીશું. પગ દુખવા માંડ્યા ને એટલે બીજું કંઈ નથી. રેડી? થેન્ક યુ. સ્ટે ટ્યુન. ઓકે તો આપણે છે ને બાઇક પર બેસી ગયા છીએ એન્ડ રાજુના હાથમાં કમાન સોંપી દીધી છે અને હવે આપણે નીકળી ગયા છીએ કોઈ રેન્ડમ વ્યક્તિને પૂછવા. પાંચ ઓલમોસ્ટ પૂરા કરી નાખ્યા ને આપણે 5 પૂરા કરી નાખ્યા છે. હવે 6થા વ્યક્તિનો વારો. સ્ટે ટ્યુન ગાઈસ. ઓકે તો આપણે જાય છીએ આગળ. એક ભાઈ જાય છે આપણે ચાલો એને પૂછીએ. રેડી? હે બ્રો વેટ. આજે છે ને અમારો ચેલેન્જ ચાલે છે. હું ફૂડ બ્લોગર છું એન્ડ રેન્ડમ વ્યક્તિને પૂછીને એના અકોર્ડિંગ આજે અમારે ખાવાનું છે. તો તમારા પ્રમાણે અત્યારે મારે શું ખાવું જોઈએ? ચાલો મારા ઘરે, બારે નહીં, આજે મારા ઘરે ચાલો. તમે તો શું તમારા ઘરે શું ખાવાનું? ભાખરી ચા મમ્મીના હાથના. સિરિયસલી ચાલો ગાઈસ ઇટ્સ ક્રેઝી. હા સાચે ચાલો. તમે અમને આમ ગમે એને આમ ઘરે ના એમાં શું થયું? લે એમાં તો આવજો, ચાલો ઘરે ચાલો. ગાઈસ ક્રેઝી થવાનો છે આપણે કોકના ઘરે બસ એમ ચા ભાખરી ખાવા જાય. ચાલો એ પણ મમ્મીના હાથના. ઓ રેડી ચાલો. સ્ટે ટ્યુન ગાઈસ. ઓકે તો ગાઈસ અમે લોકો આવી ગયા છીએ વાવડી રોડ ઉપર. અને એમનું નામ શું? સાગરભાઈ કીધું હતું ને? હા એમનું નામ સાગરભાઈ છે એન્ડ આપણે જઈએ છીએ સાગરભાઈના ઘરે આંટીના હાથની મસ્ત ચા ભાખરી ખાવા માટે. ગાઈસ મોજ આવશે. કંઈક અલગ જ વસ્તુ થઈ ગઈ આજ તો. જોઈ આજે કેવું ક્રિયા છે ચા ભાખરીનો છોકરા. હા સ્ટે ટ્યુન ગાઈસ. તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ સાગરભાઈના ઘરે. તો ગાઈસ ફાઇનલી આપણે ખાઈ છીએ હવે
ભાખરી અને ચા. અને હવે આપણને ખબર પડી કે આ છે ને સાગરભાઈની ફેવરિટ વસ્તુ હતી ને એટલે સાગરભાઈ આપણને સજેશન આપ્યું હતું. બરોબર. આંટીના હાથની લેટ્સ ટેસ્ટ. સ્ટે ટ્યુન ગાઈસ. ઘણા ટાઈમ પછી ભાખરી ખાધી. વાહ. ચા ચા તો આટલું બધું તમ તો ઘી નું હાલે. પેલા રાજા બોલ્યો મસ્તી ભાઈ બસ થોડું બસ આપણે આને ખાઈ લઈએ. હજી તો આપણી પાસે છે ને હજી 2 કલાક છે. 11 વાગ્યા સુધી આપણે કન્ટિન્યુ કરવાનું છે. સ્ટે ટ્યુન ગાઈસ. ઓકે તો ગાઈસ ફાઇનલી આપણે આપણા છઠ્ઠા મેમ્બર સાથે છઠ્ઠો ચેલેન્જ પૂરો કરી નાખ્યો છે. આ એક આમ સાગરભાઈ ઇન્ટરેસ્ટિંગ હતું કે આમ ઘરે જઈને કોકના ઘરે જઈને જમવાનું. મોજ આવી ગઈ. તો હવે હજી 11 વાગ્યા એમાં 9:45 થયા છે. હજી છે ને આપણી પાસે 1.25 કલાક છે. તો ચાલો જઈએ. આ એક ખાસ વાત તો એ છે કે એમના જે મામા છે ને એ આપને આપણા ફોલોવર્સ વિડિયો ને બધે જોવે છે, આપણા સબસ્ક્રાઇબર છે. એટલે એમની જોડે સાથે પણ વાત કરી આપણે. એટલે ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું થોડું વધારે. સો સ્ટે ટ્યુન ગાઈસ. તો ફાઇનલી ગાઈસ આપણે છે સાગરભાઈના ઘરેથી હવે રોડ ઉપર ચડી ગયા છીએ, એટલે કે પાછા આવી ગયા છીએ. એન્ડ આપણે લાસ્ટ હવે એક વ્યક્તિ પાસે જ છે આપણો ટાઈમ. કોઈ પણ એક વ્યક્તિને પૂછશું તે ઓલમોસ્ટ 11 વાગી જશે. એન્ડ એમને આસ્ક કરીને આપણે આપણો આજનો ચેલેન્જ કરીશું ક્લોઝ. સો સ્ટે ટ્યુન ગાઈસ. થેન્ક યુ. ઓકે તો ગાઈસ ફાઇનલ ટેક માટે અમે લોકોએ ડિસાઈડ કર્યું છે કે નગર દરવાજે જાય. બરાબર. કારણ કે ત્યાંથી આઈ થિંક કંઈક અમને નવું ટેસ્ટ કરવાનો મોકો મળે. તો અમે લોકો પહોંચી ગયા છીએ. ઓકે તો અમે છે ને આ એક શોપ પર આસ્ક કરશું કે એના અકોર્ડિંગ અમારે શું ખાવું જોઈએ. થોડુંક ઇન્ટરેસ્ટિંગ થઈ જશે. હું एक फूड ब्लॉगर છું. मैं एक फूड ब्लॉगर हूँ और आज मेरा चैलेंज है रैंडम पर्सन को पूछ के उसके अकॉर्डिंग खाना खाने का. ठीक है. तो आपके अकॉर्डिंग मेरे को क्या खाना खाना चाहिए अभी राइट नाउ? ये कृष्णा का दूध दले. ओके. कैसा है? सो लेट्स गो गाइस. આપણે હવે પીશું દૂધ થાબડી. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ દૂધ થાબડી પીવા. અને આ રહેશે આપણો લાસ્ટ ટેક, લાસ્ટ ચેલેન્જ. હા 10 થઈ ગયા છે ઓલરેડી, એટલા માટે. લાવો એક ગ્લાસ ભરી દો. હાલો પીવામાં પીવામાં ઓકે તો ફાઇનલી ગાઈસ દૂધ થાબડી આવી ગઈ છે. લોકેશન ચેન્જ કરી નાખી હવે. તો ફાઇનલી ગાઈસ આપણી દૂધ થાબડી આવી ગઈ છે. આને પીને આપણે આજનો ચેલેન્જ કરી નાખી કમ્પ્લીટ. તે 11 વાગી જશે ઓલમોસ્ટ. શિયાળામાં ગરમા ગરમ વસ્તુ ખાવાની મોજ જ અલગ આવે. તમને અમારો આજનો ચેલેન્જ કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરવાનું ના ભૂલતા. એન્ડ હોપફુલી જો તમને આખો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો ડેફિનેટલી ભૂલતા નહીં. સ્ટે ટ્યુન ગાઈસ આવા નવા ચેલેન્જિંગ વિડીયો માટે. થેન્ક યુ.